સ્વાગત છે આપણી ન્યૂ યુટ્યુબ ચેનલ ઘાયલ આશિક વ્લોગમાં। તો મિત્રો આજે ઘણા દાડા વ્લોગ આવી રહ્યા છે યુટ્યુબમાં, બરાબર। કારણ કે અત્યારે મગફળી ઉખાણવા બાકી હતું અને બાજરી વાઢવાની બાકી હતી, કારણ કે બધાની બાજરી અત્યારે તો લઈ રહ્યા છીએ પણ અમારી બાકી છે। તમે જોઈ શકો છો કે વાદળ સડે છે, વરસાદ આવું થઈ ગઈ છે અને આ બાજરી વાઢવાનું ચાલુ છે, બરાબર। આવી બાજરી બેઠી છે, બાજરી આવી છે। તો મિત્રો એટલા માટે વ્લોગ નહોતો આવતો, બરાબર, કે આપણે વિડીયો કોઈ ખાવા કોઈ આપણને આલ છે નહીં। ધંધો કરો, ધંધાથી ઉજળા છો એટલે ધંધો પહેલો, બરાબર। કારણ કે 2 દાડા પહેલાં તો આ વાળ હોરવી પડી હતી, તે વાર આખી ક્લિયર કરી નાખી છે, બધું ક્લિયર થઈ ગયું છે। વાળની બહાર તમે જોઈ શકો છો, ઝૂમ કરી બતાડો, આ વાર બધી હોરી ગઈ છે, એટલા મોડે હોરી ગઈ છે, તો બધું ક્લિયર થઈ ગયું, બરાબર। અને આ બાજરી અત્યારે વાઢવાનું ચાલુ હતું, તો અત્યારે વાઢવા આવ્યો છું। અને આપણા નવા વિડીયોમાં થોડાક દિવસ પછી આપણે કાયમ વ્લોગ આવતા રહેશે, તો તમે જોતા રહેજો અને દિલથી સપોર્ટ કરતા રહેજો, બરાબર। અને આ જોઈ શકો બાજરી કમ્પ્લીટ ફાઇનલિસ્ટ બાજરી આપણે સારી બેઠી છે। તો અત્યારે હવે ઝૂમ કરી બતાવું, કારણ કે તરત થઈ જાઉં, હજી પહોંચાતી નથી, પહોંચાતી જવું પડશે। આ જોઈ લો, બાજરી કમ્પ્લીટ વાઢવા આવી ગઈ છે, બાજરી સારી છે અને વરસાદ આવ્યો છે ઉપર, તમે જોઈ શકો છો કે વરસાદ આવ્યો છે। તો પેલો વરસાદ તમને બતાવી દઉં, આ બધું એ આટલે મળે વરસાદ આવે બધું છે, વાદળો આવી ગયો છે। જો વરસાદ આવશે તો બાજરી આપણી બગડશે, બરાબર, કારણ કે ખેડૂતને એવું રહેવાનું, પહાણ વાવે તો પછી વરસાદમાં બાજરી પલર વાળે, નહીં તો ખેડૂતની મજબૂરી કોઈક સમજી શકે ને, કે બાકી બીજા વાયેલું ના હોય, ખેડૂતનું કામ કરેલું ના હોય, એને કોઈ ખબર પડે નહીં, એને 2 ટક ખાવાની જ ખબર પડે। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, બરાબર। અને આ બાજરી ફાટી ગયા પછી આપણે દરરોજ વ્લોગ આવતા રહે।